જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, મારે તમને એક વાત કરવી છે જરૂરી. એમ શું વાત કરી? બોલ ને બેટા. પપ્પા, અત્યાર સુધી મેં ઘણી બધી જગ્યાએ રૂપિયાનું રોકાણ કર્યું છે, પણ ક્યારેય એવું વળતર નથી મળ્યું આપણને. સમજી ગયો. તું મારી યારે હું વાત કરવા માંગે છે એટલે જ તું એમ કહેવા આવ્યો છે ને કે મેં ઘણી જગ્યાએ રોકાણ કર્યું છતાંય મને સફળતા નથી મળી, એટલે હું કંઈક નોકરી કરવા માગું છું. જો કરાય, નોકરી કરાય. મેં તો તને પહેલાં જ કીધું હતું, પણ તું ન માન્યો કે નહીં મારે ધંધો જ કરવો છે, ધંધો જ કરવો છે, ધંધામાં રૂપિયાવાળા થવી, નોકરીમાં તો બસ પોતાનું જે કરે એ પેટ ભરે ખાલી, બસ એવું થાય. એટલે જો બેટા એવું લાગે ને કંઈક એક્સપિરિયન્સ થાય ને તને સમય જવા દે પછી તું કંઈક ધંધાનું વિચારજે ને. પપ્પા, ડિસિઝન લીધું લે. હું નોકરીના ડિસિઝનનું કહેવા નહોતો આવ્યો. તો એકચ્યુઅલી હું એમ કહેવા આવ્યો હતો કે પપ્પા જુઓ, અત્યાર સુધી જે કંઈ પણ થયું તે એ બધું ભૂલી જઈને હું હજી એક મોકો લેવા માગું છું. મોકો એટલે તું હજી ધંધો કરવા માંગે છે? પપ્પા, મારી પાસે આ વખતે શેર માર્કેટની બહુ સારી સ્ટ્રેટેજી છે. પપ્પા જો, એમાં હજી સુધી ક્યારેય લોસ નથી ગયો. મેં એક ડમી એકાઉન્ટ પણ બનાવ્યું હતું, એમાંય મેં રૂપિયા બનાવી નાખ્યા છે. એટલે પપ્પા, આ વખતે જો રિયલમાં મારી પાસે પૈસા હશે ને તો બહુ મોટા રૂપિયા બનશે. પપ્પા પ્લીઝ પપ્પા, મને ખાલી 1,00,000-1.5 લાખ રૂપિયાની સહાય કરો ને. પપ્પા, હું શ્યોરલી કહું છું તમને, 1,00,000-1.5 લાખ રૂપિયામાંથી તમને 2 લાખ રૂપિયા કરીને પાછા આપી દઈશ. એમ જો ઝાડવું હોય ને, ઝાડવું એમાં પાંદડા આવે, લીલા પાંદડા આવે, એમાં 500ની કે 100ની નોટું નથી ઉગતી, સમજ્યા? અને આપણે એવું ઝાડવું નથી અને એટલા એવા રૂપિયાના પાંદડા નથી આવતા. એટલે મહેરબાની કરીને છે ને તું આ ધંધાની વાત મારી આગળ રહેવા દેજે, ચૂપચાપ નોકરી કરવા મળશે. પપ્પા, હું જાણું છું કે અગાઉ જે થયું છે એ જોઈને તમે લોકો મને આ ચાન્સ લેવા દેવા નથી માગતા, પણ પપ્પા આ વખતે એવું કંઈ નહીં થાય. મેં બધા ટેસ્ટ કરી જોયા છે, મને ખ્યાલ છે કે આ વખતે આપણો રૂપિયો ખોટો નહીં થાય. પપ્પા પ્લીઝ, મને આટલી મહેનત પછી એક મોકો મળી રહ્યો છે. પપ્પા પ્લીઝ. વિશ્વાસ છે ને કે આમાં રૂપિયા મળશે? પૂરો વિશ્વાસ છે ને? હા પપ્પા, પૂરેપૂરો વિશ્વાસ છે. એમ આ વખતે રૂપિયા બનશે. તને જેટલો વિશ્વાસ છે ને એની કરતાં મને 10 ગણો વિશ્વાસ છે કે આ ધંધામાં તને ક્યારેય સફળતા નહીં મળે. જ્યારે હોય ત્યારે બસ પપ્પા લાવો રૂપિયા, આદિભાઈ લાવો રૂપિયા. બોલાય બિચારે કેટલું લેણું કર્યું એનું તો મન જાણે છે. એક તો બિચારે એનો પગાર ટૂંકો અને હું કંઈક આછી પાતળી નોકરી કરું, તારે તે જેટલું લેણું કર્યું ને એના વ્યાજમાં જ અમારા રૂપિયા જાય છે. હવે મને નથી ખબર ઓલો કેટલું વ્યાજ ભરે છે. પપ્પા, કેવી વાત થઈ? મારી બદલે કદાચ મોટા ભાઈ આવીને તમારી પાસે રૂપિયા માંગ્યા હોત ને તો મોટા ભાઈને દેવા માટે રૂપિયા હોત તમારી પાસે. અરે નો હોય, ક્યાંથી હોય એની પાસે? એને રૂપિયા નો આપવું. અને એ છે ને તારી જો છે ને ગાંડો નથી, એ જોઈ વિચારીને પગલાં ભરે. આ તો બસ કઈ આવી જ રીતે બસ દર વખતે તો રૂપિયા લઈ જશો, ખબર નહીં? આ વખતે છેલ્લી વાર, અરે આ વખતે 100% સફળતા મળશે. આવી રીતે તું કેટલી વાર રૂપિયા લઈ ગયો ને કેટલું લેણું થઈ ગયું, તને જરી કે શરમ આવે છે કે નહીં? પપ્પા, આ વખતે આવું કઈ નથી થવાનું. હું તમને એની ખાતરી તો આપી રહ્યો છું. અને દર વખતે કહેશો, દર વખતે આની એ વાત કરશે ને દર વખતે લેણું થાય છે. હવે અમારે પાછું એની ભૂલ કર્યા કરવાની ને. પપ્પા, તમે જેને આવી રીતે ગુસ્સો ના કરો. આ ગુસ્સો ખોટી કરવો વાત પડે. કહેવાય. કેમ રૂપિયા કમાવી ને એ અમને ખબર હોય, સમજા? મોટા ભાઈને ખબર હોય. અને તું જે આ સટ્ટાના ને એવા રૂપિયા લાવી, શેર બજારના મેં ડમી એકાઉન્ટ બનાવ્યું ને એમાં કોઈ દિવસ કોઈ રૂપિયાળો થયો નથી અને થાય નહીં. એટલે મહેરબાની કરીને છે ને આ સટ્ટાની ને શેર બજારની વાત મારી આગળ નહીં કરતો. કાંઈ ન કરવું હોય ને તો ચૂપચાપ રોટલા તોડ છે. અરે પપ્પા, તમને ના ખબર પડે તો એનો મતલબ એ નથી કે શેર માર્કેટ એ સટ્ટો છે. મને ખબર પડે છે, હું એમાંથી રૂપિયા બનાવવાનું જાણું છું, પણ તમને મારા ઉપર વિશ્વાસ નથી આવતો ને એ જ સૌથી મોટી પ્રોબ્લેમ છે. કર, તારે જે કરવું હોય એ કર, પણ 1 રૂપિયો આ ઘરમાંથી નહીં મળે. વગર રૂપિયા તારે જે કરવાનું ને એ કર. તમ તારે ભલે મારી આબરૂ વેચાઈ જાય, ભલે અમે બધા આવો પાયમાલ થઈ જાય, આ ઘર બાર બધું ભલે વેચાઈ જાય, એની તો તને ક્યાં પડીશ છે? તું કર તમ તારે, વગર રૂપિયા જે થતું એ કર. મને ખબર જ છે પપ્પા કે તમે ક્યારેય છે ને મને સપોર્ટ કરી શક્યા નથી અને કરશો પણ નહીં. તો આ કોને કર્યો સપોર્ટ? અરે પપ્પા, આના અગાઉ તમે સપોર્ટ કર્યા હતા ને એમાં પણ એવું જ થયું હતું. એ તો માર્કેટમાં મંદી આવી તો હું શું કરું પપ્પા? તેમાં હું શું કરું? માર્કેટમાં મંદી આવેમાં હું શું કરું? અમે શું કરવી લ્યો? અમે બધા રૂપિયા લાવ્યા ગમેથી વ્યાજમાં લાવીને આવી રહી તો વાતમાં ભોળવાઈ ને અમારી પાસે તું રૂપિયા પડાવી લેશો. પપ્પા, હું છે ને કંઈક બનવા માંગુ છું, કંઈક કરવા માંગુ છું, એટલા માટે મહેનત કરી રહ્યો છું, પણ તમને છે ને મારી મહેનત દેખાશે જ નહીં. તમારી સાથે તો વાત કરવી જ બેકાર છે. શૂન્યમાંથી સર્જન કરે ને એને હોશિયાર દીકરો કહેવાય. આ તો સર્જનમાંથી શૂન્ય કરે એવો પાક્યો છે. યાર, ફોન ઉપર ફોન કરે છે. કાપી નાખો.
કાપી નાખો ફોન. જુઓ બેસો. નથી બેસવું મારે, એટલી તો મેનર્સ છે. કોઈની મેઇન ચેર પર જઈને ના બેસવું. તમે મેં એમ નહીં. હા, તમારે પૈસા જોતા હતા ત્યારે તો તમે મને 1 સેકન્ડમાં 4 વાર ફોન કરતા હતા, મેડમ આટલા પૈસા જોઈએ છે, ક્યારે કરાવો છો, ક્યારે કરાવો છો. અને હવે આ તમારા મને પૈસા પાછા દેવાની કેટલી તારીખો ચૂકાઈ ગઈ છે. હું માનું છું કે મેં તમને જે રીતના કીધું હતું એ રીતના પૈસા નથી આપી શક્યો, પણ હારે તો લેવાય જ નહીં. મારી ખબર છે કે આપણે વાયદા પ્રમાણે પૈસા નથી આપી શકવાના, તો શું કામ લીધા તમે? જુઓ અત્યારે ધંધામાં કંઈ નથી અને મને એમ હતું કે આમાંથી પૈસા કાઢીને હું તમને આપતો જઈશ. એ મારે નથી જોવાનું. તમારા ધંધામાં કંઈ છે નથી, તો કંઈ વધે છે નથી વધતું, આઈ ડોન્ટ કેર. અને જે રીતે આ તમારી ઓફિસ તમે મેન્ટેન કરી રહ્યા છો ને એ રીતે તો મને એમ જ લાગે છે કે સાચેમાં તમારા ધંધામાં કંઈ નથી બચ્યું. એટલે જ તો કહું છું. અને મને કોઈ મારા ધંધા માટે કે મારી જરૂરિયાત માટે મેં તમારી પાસે રૂપિયા નહોતા લીધા. તો શાના માટે લીધા હતા? મારા ભાઈએ પૈસા માથે કર્યા હતા અને એ ચૂકવવા માટે થઈને મેં તમારી પાસેથી વ્યાજબી રૂપિયા લીધા હતા. અને તમારી કંપની તો જોકે કંપની જ કહેવાય ને, તમે બધાને પૈસા આપો છો તો આવી રીતના કડક ઉઘરાણી તો ન કરો. કેમ ના કરું? આઈ ડોન્ટ કેર તમે શેના માટેથી પૈસા લીધા હતા, શેના માટેથી નહોતા લીધા, એ મારે. પણ આ તો ખોટું કહેવાય ને. જ્યારે હું તમને મળ્યો ત્યારે મને થયું કે તમે એક સ્ત્રી છો અને તમે જો આવી રીતના પૈસાની લેણદેણ કરો છો તો તમારી સાથે હું શાંતિથી અને પ્રેમથી પૈસાની પતાવટ કરી શકીશ. હા, તમે તો પ્રેમથી ગુંડાઓ જ. રાખેલા છે. પ્રેમથી જ પતાવટ થાત. ગુંડાઓ પાસેથી ફોન કરાવો છો. કેમ ના કરાવું? હા, તો સારું છે કે ગુંડાઓ ફોન જ કરે છે. જો હવે તમે પૈસા ના આપ્યા ને તો એ ગુંડા અહીંયા આવીને બેસશે, બરાબર? જો તમે મને આ વસ્તુ જ નથી ગમતી. હું તમારી સામે હાથ જોડું છું કે મારી પરિસ્થિતિ અત્યારે ખરાબ છે એટલા માટે હું પૈસા નથી આપી શકતો. મને કોઈ શોખ નથી થતો કે મારે તમારા મારે પૈસા- નથી જોવાનું તમારી પરિસ્થિતિ શું છે ને શું નહીં. આવી રીતે હું બધાની પરિસ્થિતિ જોતી રહીશ ને તો મારે મારા કંપનીને તાળા મારવાનો વારો આવી જશે. હું જલ્દી તમારા પૈસાની સગવડતા કરીશ અને તમારા પૈસા આપી દઈશ. મને થોડો સમય આપો. તમે મારી પાસેથી પૈસા લીધા હતા ત્યારે તમને ખબર નહોતી પડતી કે હું એક ફાઇનાન્સ કંપનીમાંથી પૈસા લઈ રહ્યો છું, કોઈ ગવર્મેન્ટમાંથી સબસિડી નહીં. ખબર હતી તો પછી પણ મને એ નહોતી ખબર કે તમે લોકો પૈસાની ઉઘરાણી માટે ગમે તે હદ સુધી જઈ શકો. ક્યારે હું કોઈની ઓફિસે આવી રીતે સામેથી નથી ગઈ. પૈસાની ઉઘરાણી કરવા માટે મારા માણસો રાખેલા છે ને એ જ જાય છે બધે. પણ તમે તો બધાથી નફટ નીકળ્યા. મારે પોતાને આવવું પડ્યું અહીંયા. માફ કરજો. મારો કોઈ એવો ઈરાદો નહોતો કે મારે તમને આવી રીતના મારી ઓફિસ પર ધક્કો ખવડાવવો પડે. પણ મેં કીધું એમ કે મારી પાસે રૂપિયા નથી એટલે હું તમને નથી આપી શક્યો. વાયદો એટલા માટે ચૂકી ગયો છું. અરે મારો કન્સર્ન નથી. તમારું ઘર હોય તો વેચી દો, તમારી જમીન હોય તો વેચી દો અને નહીંતર તમે પોતે વેચાઈ જાઓ. રૂપિયા માટે એક કામ કરો, આ લેપટોપ છે ને એ મને આપી દો. લાવો. જો એના વગર ધંધો કેવી રીતના કરીશ? તમે લેપટોપ લઈ જશો તો પછી કેવી રીતના હું ભેગું કરી શકું? હું પ્રયત્ન કરું છું ને, મારી કમાણી થશે અને અત્યારે મંદી છે, કાલ સવારે તેજી આવશે એટલે બધું બરાબર થઈ જશે. હું તમારા પૈસા વ્યાજ સહિત પાછા આપી દઈશ. મને કોઈ શોખ નથી કે મારા માથા પર આટલું છે ને બોજ રહે. જો તમને એવું છે કે મારા માણસો ખાલી ફોન જ કરશે તો એવું નથી. જો તમે ટાઈમે પૈસા ના આપ્યા ને તો તમને ઉચકીને જતા રહેશે, પછી મને ના કહેતા. અને એમ પણ મારે તે માણસોની જરૂર છે જ. એક કામ કરો, તમારે એમ પણ ધંધો નથી, મંદી ચાલે છે, મારી ઓફિસમાં કામ કરવા આવી જાઓ. મને ન ફાવે એ બધું તમારી આ ઉઘરાણી બુઘરાણી. મને પણ નથી ફાવતું તમે ટાઈમ પર પૈસા નથી આપતા એ. સોરી, હું તમારા પૈસા જલ્દી ચૂકવી દઈશ. બસ મને થોડો સમય આપો. બીજી વાર તમારે આ ધક્કો નહીં ખાવો પડે. એક તો તમારે મને પૈસા દેવાના છે ને ઉપરથી તમે બાપ થઈને બેસો છો મારા. તમે આવી ભાષા તો ન વાપરો. અરે બધી ભાષા વપરાશે. આ પૈસા લીધા હતા ત્યારે નહોતી ખબર પડતી? દિવસે તો કેટલા ભોળા બનીને મસ્ત રીતે વાત કરતા હતા. અત્યારે આજ તે ભોળા ચહેરામાં આવા કડવા શબ્દો. જુઓ, હજી શબ્દો જ વાપરું. મારો હાથ ઉપડી ગયો ને તો એક કરતા બીજી થઈ જશે. મને મારા પૈસા છે ને 2 દિવસની અંદર જોઈએ, નહીતર છે ને આ લેપટોપ, આ ચેર, આ બધું અહીંયાથી ઉપડી જશે ને તમે પણ ઉપડી જશો, બરાબર? ના ના, એવું કંઈ નહીં કરતા. ક્યાં ફસાઈ ગયો હું તો? હા મહેશભાઈ, ના ના એવું નથી. મને ખબર જ છે કે સ્ટ્રેટેજી કામ કરવાની જ છે તમારી, પણ પૈસાનું સેટિંગ થાય તો ને.
ના ના એવું નથી, હું કંઈક કરું છું. હા હા હા. મોટા ભાઈ ફોન કરો પછી. મોટા ભાઈ, એક મિનિટ પ્લીઝ. બોલ. સારું થયું મોટા ભાઈ તમે ઘરે આવી ગયા. મારે કામ હતું, જો તમે ના આવ્યા હોત ને તો હું ઓફિસે મળવા આવવાનો જ હતો. કામ? શું કામ હતું? મોટા ભાઈ તમે કહેતા હતા ને અત્યાર સુધી કે હું કોઈ સારી જગ્યાએ કામ કરું અને આ વખતે કંઈક એવો ધંધો કરું કે જેનાથી પ્રોફિટ થાય સારો એવો. વાહ, આખરે તને ભાન આવી ગયું એમ ને? તારે જે કરવું હોય તું કર. જો ઘરમાં પૈસાની ખૂબ જરૂર છે અને અત્યારે બધું અટવાયેલું પડ્યું છે, એટલે મારી હા છે. મોટા ભાઈ એક મિનિટ, હું જે કામ કરવા માંગુ છું એમાં પૈસાની જ જરૂરિયાત છે. ખાલી 1.5 લાખ રૂપિયા થશે. એકવાર 1.5 લાખ રૂપિયા તમે મને આપશો ને એટલે હું આ વખતે ખાતરી આપું છું કે આ વખતે એક પણ રૂપિયાનો લોસ નહીં જાય. કેવો માણસ છે તું? મને એમ હતું કે તું કોઈ નોકરી ગોતીને આવ્યો હશે અને મને તું એ વાત કરી રહ્યો છે કે હવે હું કંઈ કામ કરવા માંગુ છું અને તમે કામે લાગશો. તું તો પૈસા જ માગે છે. આ પહેલા પણ કેટલી વાર રૂપિયા લઈ ગયો તું, બચવા નથી દીધા ઘરમાં રૂપિયા એક પણ. મોટા ભાઈ એમાં મારા એકલાનો કંઈ વાંક નથી. તો કોનો વાંક છે? તને તમારા- પપ્પાએ પણ આટલો સમજાવ્યો, આટલું કહ્યું તને. અમે લોકોએ તને બધી રીતના સપોર્ટ કર્યો પણ તે અમને શું આપ્યું? કંઈ નહીં. જ્યારે જુઓ ત્યારે બસ રૂપિયા માગે ને રૂપિયા ઉડાડી નાખે. અહીંયા મારી પાસે કાંઈ વધારાના રૂપિયા નથી. અરે જેને ચૂકવવાના છે ને એ ચૂકવી પણ નથી શકતો. તને ખબર છે મારી હાલત કેવી છે? મોટા ભાઈ હું ઉડાડી નથી નાખતો રૂપિયા. હું છે ને દર વખતે ઇન્વેસ્ટમેન્ટ કરીને કંઈક મેળવવા માંગુ છું, પણ હરેક વખતે નસીબ જ સાથ નથી આપતું. પણ આ વખતે નસીબના ભરોસે નથી બેસવાનું. આ વખતે મારી મહેનત છે અને મારી પાછળ ઘણા લોકોનો સપોર્ટ છે. આ શું કરો છો? ભાભી, ભાઈને સમજાવો ને કે આ વખતે નાનકડી એમજથી મદદ કરે. તમારી નાની આમથી મદદ હોય છે? આ વખતે શું માંગ્યું? પૈસા કેટલા? 1.5 લાખ રૂપિયા. લે પહેલા કહેવાય ને ઉભા રહ્યો, આ ઘરની બહાર ઝાડ છે કે નહીં તોડીને લેતી આવ. ભાભી તમે લોકો આવી રીતના શું કામ કરો છો? તો કેવી રીતે વાત કરે તમારી સાથે? ભાભી જુઓ, આ વખતે એક પ્લાન છે અને પ્લાનમાં પૈસા રોકવાના છે. મારે રમવાનું નથી અને સટ્ટો નહીં રમું મોટાભાઈ પ્લીઝ. તારો કોઈ પ્લાન અમારે નથી સાંભળવો અને અમારે એમાં પડવું પણ નથી. શું કામ હેરાન કરે જ તું? પૈસા નથી મારી પાસે. ભાઈ મદદ કરવા માંગુ છું તમને. તો તું મહેનત કરતા શીખ ને. કઈ બળનું કામ કર. જરાક મહેનત વધારે કરીશ ને તો ખબર પડશે કે પરસેવાની કમાણી કેવી રીતના કમાઈ શકાય. આમનામ તને ખબર નહીં પડે. આ તારા વિચારો, આઈડિયાઓ આનાથી કઈ નહીં વળે. સમજો તું? એવું કે આવડે છે એમને? આપણે બધાને હેરાન કરતા આવડે છે. આ ઘરમાં આવીને ત્યારનું તમારા નામનો કકડાટ બંધ નથી થયો. હવે હું તમને લોકોને હેરાન કરવા નથી માંગતો. તો શું કરો છો? એ જ કરો છો. થોડા કેટલા પૈસા, ક્યારેક આ ક્યારેક તે. આવી રીતે રૂપિયા જાય તો મને ગમતું હશે. મને પણ ઘણી શરમ આવે છે કે અત્યાર સુધી ક્યારેય પણ મારી જાતને તમારા લોકોની સામે સાબિત ના કરી શકો. જે માણસને શરમ આવતી હોય ને એ માણસ ફરીવાર પૈસા માંગી ન શકે, કરીને બતાવે. આપણે પૈસા ગુમાવ્યા છે તો આપણે કેવી રીતના ઊભા કરવા એમનામાં આવડત હોવી જોઈએ. મોટા ભાઈ ઠીક છે, ચાલો તમે કહો છો ને એ પ્રમાણે હું કામ કરવા માટે તૈયાર છું. હું કોઈ પણ જગ્યાએ નોકરી પણ કરીશ, પણ કર ને ભાઈ, કર. પહેલા તમે મને પૈસા આપો. નોકરીમાંથી જે એક પગાર આવે રૂપિયો ને નહીં મળે. ને તમે પગાર મદદ કરી છે ને તો જોઈ લેજો, મજા નહીં આવે. ભાભી હું પગાર આપી દઈશ ને. ભાઈ ભાઈ તમને તમારે બધો જ્યાંથી પગાર પૈસા આપીશ. લાવો હોય ને ત્યાંથી પૈસા લાવો. આ છે ને પૈસા ઝાડ ઉપર નથી ઉગતા. બહુ મદદ કરી તમે, હવે નહીં. આ પૈસા આપણે ભરવા પડે છે બધા. તું ચિંતા કરમાં, તું જા. તારું માથું દુખવા લાગશે અને આમ પણ કેમ? પછી મદદ કરી શકો એટલે જવા દેવાનું કહો છો મને? ના. હવે મને ખબર છે કે તું પણ આટલી ઉપાધિમાં રહે છે. તારી ભાભી સારી કહેવાય તારા કરતા તો. ઘરની ચિંતા એ કરે જ વધારે. તને એનથી પડી આ ઘરની એટલી એને પડી છે. શરમ કર, શરમ. ચાલો તમે અહીંયાથી, નહીં તો પાછા પૈસા આપજો. મારો શું વાંક છે? હું જ ખોટો છું આ ઘરમાં. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः क्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. કહેજો ભગવાનને કે મારા દીકરાને છે ને થોડી બુદ્ધિ આપે, પૈસા ઉડાવવાનું બંધ કરે.
દામિની ભગવાનનો મંત્ર જાપ કરી રહી હતી અને એ સમયે તું એટલે જ કહું છું કે ભગવાનની પૂજા કરો છો, મંત્ર જાપ કરો છો ને તો સાથે સાથે પ્રાર્થનાય કરજો કે મારા નાના દીકરાને થોડી બુદ્ધિ આપે. જાણું છું કે મારો દેવાંગ અત્યારે કામ નથી કરતો, દેવું કરે છે માથે, પણ દીકરા પેટે પડ્યો છે તો એને પાળવો તો પડશે ને. એને તો ઘરની બહાર શું કાઢી મૂકાશે? અમારા ઘરમાં કેવું હતું ખબર છે? જ્યારે છોકરાઓ ભૂલ કરે ને તો એને 2 ઝાપટ મારવામાં આવે જેથી કરીને બીજી વાર એ ભૂલ ના કરે. તમારા ઘરમાં આવો રિવાજ હોય ને એવું મને લાગતું નથી. દામિની, તારો ગુસ્સો પણ વ્યાજબી છે અને તું એમ કહે છે ને કે તમારા ઘરમાં શું રિવાજ હતો? અત્યારના જુવાન છોકરાઓને લાફો મારવો ને એ પણ યોગ્ય નથી લાગતું મને. અમારે તો નાના હોય કે મોટા હોય લગ્ન થઈ જાય ને તોય ઝાપટ અડી જાય. તમને શરમ આવે છે મમ્મી? અરે તમારે તો કંઈક કેવું જોઈએ ને એમને. દેવાંગભાઈને બસ પોતાની મનમાની કરવી છે. હેરાન કર્યા છે ઘરમાં બધાને. ઘણી વખત તારા સસરાએ અને મેં સમજાવ્યો પણ છે કે તું નાની મોટી નોકરી કરી લે, પણ આવી રીતના રૂપિયા લઈ અને ધંધામાં ન રહો. અને એવો ધંધો કે જેમાં ખબર જ નથી કે ક્યારે રૂપિયા પાછા આવશે. કદાચ એ રૂપિયા નુકસાની પણ થાય બધા. પણ દેવાંગ સમજતો નથી તો શું કરું હું? તો સમજાવો. જો નહીં સમજે ને તો મને લાગે છે આ ઘર ને કાંઈ પણ વધ્યું છે ને એ હવે કાંઈ રહેશે નહીં. આમને બધું જતું રહેશે. અરે નોકરી ન કરે તો કઈ વાંધો નહીં, પણ પૈસા તો ન માંગવા જોઈએ ને. પણ એમ રીતે ખવડાવીએ જ છીએ આપણે બેઠા બેઠા. પણ દામિની, એને એમ છે કે આજે નહીં તો કાલે હું મારા ઘર માટે કંઈક કરું કે એમ જેના છે એમનો, એમ નથી કંઈ થાય એમ નથી. શેકેલો પાપડ એમનાથી નહીં ભંગાય. દામિની, આજે નહીં તો કાલે મને મારા દીકરા ઉપર ભરોસો છે કે મારો દેવાંગ આ બધા મેળા જે મારે છે ને એ ભાંગીને બતાવશે, કાંઈક જીવનમાં કરીને બતાવશે કે જેના કારણે આપણા ઘરમાં સારું થશે. વરને વરની માં જ વખાણે કે નહીં એવી વાત કરી નાખી તમે. અરે 5 રૂપિયાની વસ્તુ માંગવી હોય ને કોઈની પાસે તોય આપણને શરમ આવે, પણ તમારા દીકરાને એવી નાક શરમ તો કઈ છે જ નહીં. અરે ગમે ત્યારે પૈસા માંગી લે. 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા. મજા આવે એવા પૈસા માંગી લેવાનો? શરમ જેવું છે કે નહીં એમનામાં? માણસનો જ્યારે નબળો સમય હોય ને દામિની, ત્યારે ગમે એ વાત કહીને જતા હોય છે, પણ દેવાંગ સાંભળી પણ લે છે. ક્યારે ઉકારો નથી કર્યો આદિત્ય સામે. સાંભળવું પડે, આપણો વાંક હોય ને તો સાંભળવું પડે. અને ગમે એ વાત નથી કરતા. ઘરના વ્યક્તિઓ જ સાચી વાત કરે છે અને સારી વાત કરે છે એમના માટે. આજે નહીં તો કાલે એને સમજમાં આવશે. એમને સમજમાં આવે કે ના આવે, આ જે પ્રમાણે થઈ રહ્યું છે ને એ પ્રમાણે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. મેં નક્કી કર્યું છે હું અને આદિ છે ને અલગ રહેવા જતા રહીશું. ના ના દામિની, તું અને આદિત્ય ઘર છોડીને ન જાઓ. તો કોણ જશે? હું દેવાંગનું કંઈક ઉપાય કરું છું. શું ઉપાય કરશો? જો આવી રીતે રોજ ઝઘડા થાય ને આ કંકાસમાં જેવું હોય એના કરતાં તો અમે લોકો નોખા રહેવા જતા રહીએ ને તો અમારે શાંતિ ને એમને શાંતિ. તમે લોકો અહીંયા રહ્યો એવું હશે ને તો દેવાંગને જ આ ઘરમાંથી કાઢી મૂકીશ, પણ તમે બંને ન જાઓ. મને રોકવા માટે આવું બોલો છો કે સાચે જ આવું કરશો? તારા સસરા સાથે આ વાત કરીશ અને અમે બંને બેસીને આ નિર્ણય કરશું. દીકરાને બહુ ઘરમાંથી બહાર જાય ને તો લોકો ન કહેવાની વાતો કહેશે કે દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો. એના કરતાં આ વાત સાચી છે કે તમે બંને અહીંયા રહ્યો. સારું, જેમ બને ને એમ વહેલા. તમારે જે કરવું હોય એને કર. જો વાત વધશે ને તો અમે લોકો અહીંયાથી જતા રહીશું, કેમ કે અમારે અમારા ભવિષ્યનું જોવાનું ને. આવી રીતે જો અહીંયા રહીશું, પૈસા માંગ્યા જ કરશે, પૈસા વેડફ્યા કરશે તો અમારી પાછળ શું બચશે? હું બધું જાણું છું, વડીલ છું ઘરની, એટલે હાથ જોડીને શાંતિની અપીલ કરું છું કે શાંતિ રાખ, બધું ઠીક થઈ જશે. શાંતિ લેવા દે ને તો અમારે શાંતિ જ લેવી છે. સવારમાં ઉઠીને એમના નામનો કકડાટ ચાલુ હોય છે. છોડો, જમવાનું બની ગયું છે એટલે બોલાવા આવી હતી, જમી લેજો. અને મફતના જે ખાતા હોય ને એને કહી દેજો જમવાનું હોય ને તો આવી જાય. તું આ દેવાગને કંઈક સમજાય ને તારી હારે લઈ જા, ભલે એને કાંઈ ન કરે, પણ એના મગજમાં જે બધા વિચારો છે ને બધા સ્ટ્રેટેજી અને સોદા
પાડવાના ને એ બધા શેર બજારના વિચાર તો નીકળી જાય. કોઈ દિવસ નહીં નીકળે. ને હું ક્યાં લઈ જાઉં? અત્યારે ધંધામાં કાંઈ જરૂર નથી. મને તો લાગે છે કે ધંધો આમને બંધ થઈ જશે. તમને ખબર છે હું કેટલો ઉપાધિમાં છું? બધી મને ખબર છે. એણે એ લેણું કરે અને ભરવી આપણે બે બાપ દીકરો એવું છે. અત્યારે તો એનો વ્યાજ એણે જેટલા રૂપિયાનું લેણું કર્યું ને એ આપણે બહારથી લાવીને ભર્યા ને એનું વ્યાજ ભરવામાં જ તે આપણા ફીણ નીકળી જાય છે. હજી એને પાછા વધારે પૈસા જોતા છે. તમે આપણા બધા સગાવાલા અને તમારા ભાઈબંધ દોસ્તારો સાથે ગામમાં પણ બધાને કહી દેજો કે દેવાંગ સાથે કોઈ પણ પૈસાની લેવડ દેવડ ન કરે. જુઓ ભાઈ. આપણે નહીં આપીએ ને તો મને આના ઉપર ભરોસો નથી. હા, ગમે ત્યાંથી રૂપિયા લઈને ફરીથી પાછું એમાં રોકાણ કરશે. ભાભી હું બહાર જાઉં છું. રોકવાને એ દેવાંગ, હા ક્યાં ઉપડ્યા? કામ હતું? કઈ નહીં, એક મિત્રને મળવા જતો તો કામના વારામાં છે. ના તું હાલો હું જાઉં છું એ તો એવી રીતના કહે ને જાણે મોટું યુદ્ધ લડવા કે સારું કામ કરવા જતો હોય ને એમ. હા આમ રોજ કેમ નોકરી પર જતો હોય ને પૈસા કમાઈને ઘરમાં આપતો હોય ને ઘરનો ચલાવતો હોય એવી રીતના તો આપણને આમ આવજો આવજો કરતો કરતો ગેટ ઉધી જાય અને પાછું ત્યાંથી 5 વાર કહેશે હું જાઉં છું હું જાઉં છું. એટલે ભાઈ જાશો ખબર છે પણ કમાવા ક્યાં જાશો? કમાવા માટેની વાત કરવા જ જતો તો એક મિત્ર સાથે વાત કરવાનો છે. પૈસા માંગવા જતો હશે ને તારા મિત્ર પાસે? કહી દે ને, સાચું કહી દે. ખોટું બોલવાની કોઈ જરૂર નથી. અમારાથી કોઈ વસ્તુ છુપાવવાની જરૂર નથી. હવે તું છે ને ઉઘાડો પડી જ ગયો છો ને તો બરાબર રીતે ઉઘાડો પડી જાય. આવી રીતના કઈ વસ્તુ કરવાની જરૂર નથી. બોલ. તમારે ઉઘાડો પાડવો જ છે તો પછી હા પૈસા માંગવા જ જતો હતો. અને આમે તે તમે લોકો તો મદદ કરી શકતા નથી. મને આપવા માટે પપ્પાની પાસે તો રૂપિયા નથી તો પછી મારે શું કરવું? જરી કે વિચાર કેમ નથી આવતો એમ? કેટલી વાર તને રૂપિયા આપે ને જ્યારે હોય ત્યારે એમ કે બસ તમને અમારી પર ભરોસો નથી, તમારી પાસે રૂપિયા છે છતાં આપતા નથી. અરે હું છે અમારી પાસે? ખાલી લેણું છે તારું કરેલું. જો શરમ આવી જો શરમ. ઘર વેચાઈ નાખું તારા મિત્ર પાસે રૂપિયા લઈ લઈશ. ચૂકવીશ ક્યાંથી? અમે બેઠા છીએ એમ ને? અમે હું કઈ ઠેકો લીધો જ તારો કે તું ગમે ત્યાંથી રૂપિયા લઈને અમે લોકો ચૂકવ્યા કરીએ? તમે નહીં ચૂકવતા. હું તમારી પાસે રૂપિયા માંગવા પણ અરે નથી મારે આવતો. ચૂકવવો હોય ને તારો 1 રૂપિયો હોય તે. એમને તું એમ કે તમે નહીં ચૂકવતો તો કોણ ચૂકવશે? બધા અહીંયા જ આવશે ને. પપ્પા હું આપી દઈશ ને એને અરે રૂપિયા. તું હું આપતો તો કાંઈક કમાતો આપ ને. અને અહીંયા લોકો આવશે તો અમારે એમ કેવું કે જાઓ દેવાંગે લેણું કર્યું હતું તમે એને પકડો જાઓ. હજી તારો લગ્ન બાકી છે સમજ્યા? બદનામ તું થઈ જાય ને તો કોઈ છોકરી નહીં આપે. કાંઈક ધંધો કર હરખો, ભલે ઓછા તો ઓછા પૈસા તો કમા. અરે હું તો એમ કહું પપ્પા કે આ કરતા નાના હોત ને તો સારું હતું. આ ભાઈ સાહેબને આપણે હોસ્ટેલમાં મૂકીને ત્યાં તો ચૂપચાપ રાખી હતા. આને તો આપણે ક્યાં મોકલવું એ સમજાતું નથી. આવું મને હવે મને તો એમ લાગે છે કે કોકને 1000-1200 આપવા પડશે સમજ્યા? તું એક રૂમમાં આને પૂરી રાખ તમ તારે. હા તો કંઈક બીજું આપજે ને રાખજે, આનું ધ્યાન રાખજે કે બહાર ન નીકળવો જોઈએ. આ પૂરી રાખવા માટે થઈને રૂપિયા આપવા એના કરતા મને મારી નાખવા માટે જ રૂપિયા આપી દો ને કોઈને એટલે વાત પતી જાય. હે તમારે રોજે રોજની માથાકૂટ કરવી નહીં મારી સાથે. અરે ભાઈ એક વખત મને કંઈક કરી તો લેવા દો, કંઈક થવા તો દો. નહીં થાય ને તો હું સામે ચાલીને મારો જીવ આપી દઈશ. બસ એ જ જોઈએ છે ને તમને? હું મરી જાવ જ જોઈએ છે ને? એમાં અમને તે બધા કહેશે ને કે કાલ સવારે આ ભાઈ સાહેબે આવું પગલું ભર્યું. તારે અમને બદનામ કરીને કેટલાક બદનામ કરવા છે? અરે વિચાર તો કર જરાક. આમની ઉંમર ઉપર તો જો. આખી જિંદગી ઘસી નાખી આ ઘર માટે અને હજી તું એને આ ઉંમરે બચારાને હેરાન કરે છે. અરે હેરાન નથી કરવા માંગતો પપ્પા, એટલા માટે તો આ બધું કરી રહ્યો છું. એક કામ કર ઉપર રસ્તો છે હો મારી પાસે. હવે રસ્તો છે મારી પાસે. હાલે 500 રૂપિયાનું છે ને તું ઝેરની બાટલી લાવી નાખી અને અમને બધાને પાઈ દે એટલે અમારે છે ને આ પેટ બળતરા કરવી નહીં. તારે મરવું એટલે અમે મરી જાવી સમજે? જીવતે જેવું મરી જાવી. એની બદલા અમને બધાને તું ઝેરની બાટલી લઈ આવી દે અને બધાને પાઈ દે. પછી તારે જે કરવું હોય ને ભવાડા કરે. જરૂર નહીં પડે પપ્પા. હું જાણું છું કે આ પૈસા કઈ મજબૂરીમાં તમારા પાકીટમાંથી બહાર નીકળ્યા છે. ફરીથી અમે નામ ડુબાડવા નથી માંગતા અને એટલા માટે તને આ રૂપિયા આપ્યા છે કે હવે બસ કરો. અને તમારે જે કામ કરવા હોય ને આ ઘરનો દરવાજો ખુલ્લો છે તમારા માટે. તમે આ ઘર છોડીને જઈ શકો છો. પછી તારે જે કરવું એ કરજે. જીવવું હોય તો જીવજે, મરવું હોય તો મરજે, રૂપિયા કમાવો તો રૂપિયા કમાજે. હા પણ અમારું નામ નહીં જોડતો. સંબંધ તોડી દે અમારે. તોડી નાખ. મારે છે ને તારી જેવો દીકરો જોતતોય નથી અને કોઈ દી મને મોઢું નહીં બતાવતો. નીકળી જા અમારા ઘરમાંથી. ભલે ઘરમાંથી બહાર નીકળવું જ છે તો પછી
હવે આ છેડ ખાવાના રૂપિયા શું કામ આપો છો મને? કરી લઈશ મારી રીતે વ્યવસ્થા. ફોન કરી દેજો બધાને. આ ગમે તેની પાસે રૂપિયા માંગશે ને નામ વટાવે ને પહેલા જ ના પાડી દેજો કે મારો દીકરો આવે ને તો રૂપિયો નહીં આપતા. મારે એની સાથે કોઈ વ્યવહાર નથી. બધાને એક પછી એક કહી દે. શું થઈ ગયું યાર? ઊંઘ કેમ નહીં પડી ગઈ અચાનકથી? એક્સક્યુઝ મી. શું કેમ જવાનું હતું? એમાં એવું છે કે હું એક કામથી બહાર નીકળી છું અને મને બહુ લેટ થાય છે. મારી ગાડી બંધ પડી ગઈ છે. તમે મને હેલ્પ કરશો? આ 4 વ્હીલ બંધ પડી છે. હા. એક કામ કરો ને, લાવો ચેક કરી દઉં. બોનેટ ખોલો. એક જ સેકન્ડ. ખરું કે ભાઈ, આજે જ ઘરમાંથી બહાર નીકળ્યો છું અને પેલું કામ મળ્યું તો આવું મળ્યું. બોલો. અરે યાર, આમાં તો આ અહીંયા વાંધો છે. 2 મિનિટ. હા. હાલો. હા, તમે થોડી વાર ઉભા રહો ને, હું પહોંચું જ છું. હા. છું આમાં થોડીક પ્રોબ્લેમ જેવું તો છે અને પેશિયા પાનાથી ફિટ કરવું પડશે. તમે આગળ ગેરેજ છે પણ આગળ સુધી ચાલે એવી રીતના મેં કરી આપ્યું છે. ચાલી જશે ને? હા હા, ચાલી જશે, વાંધો નહીં આવે. તમે ચાલુ કરશો ને એટલે ચાલુ થઈ જશે. ઓકે. પછી ગેરેજમાં બતાવી દેજો. ઠીક છે. પણ હવા એરિયામાં તમે અહીંયા કંઈ કામ હતું કે શું? એમાં એવું છે કે હું ફાઇનાન્સર છું અચ્છા. અને એક મીટિંગ કરવા જઈ રહી હતી, એટલા માટે જે અહીંયા નીકળી હતી. જુઓ, થેન્ક યુ સો મચ. તમે મારી અત્યારે હેલ્પ ના કરી હોત ને તો મારે બહુ લેટ થઈ જાય. જાણું છું કે ખરા સમયે માણસને મદદની જરૂરત હોય અને ત્યારે જો મદદ ના મળે ને તો કેવું થાય. અને આમ પણ આવા રસ્તા ઉપર એકલી જતી છોકરી હોય અને આવી રીતે અટવાઈ હોય ત્યારે અમારી પણ ફરજ બને. જોકે આ બધું મને પહેલેથી આવડતું નહોતું. સારું થયું કે નાના મોટા કામો શીખ્યો છું અને પહેલેથી જ પપ્પાએ એવી ટ્રેનિંગ અપાવી છે કે કોઈ જગ્યાએ નાના મોટા કામ કરું. અગાઉ કર્યું હતું એટલા માટે મને ખ્યાલ હતો કે કદાચ આને આવી રીતે રિપેર કરી શકાય. સારું કહેવાય. અત્યારે એવો જમાનો થઈ ગયો છે કે લોકોને આવડતું હોય, ખબર હોય તો પણ કોઈની પાસે ટાઈમ નથી કોઈની હેલ્પ કરવાનો. તમે સારા માણસ લાગો છો. બોલો, તમને શું જોઈએ છે? તમે કહો એટલા પૈસા આપવા હું તૈયાર છું. ના ના, મેં તો તમારી નાનકડી અમસ્તી મદદ કરી છે, એમાં પૈસા લેવાની વાત જ ક્યાંથી આવી? અરે આ તો- જો, બેઝિજક માંગી લો, વાંધો નહીં. માનવતાની વાત કહેવાય. એક મારું ઘર છે કે જે ઘરના લોકો મને સમજ્યા વગર આવી રીતે ઘરની બહાર કાઢી મૂક્યો. અને તમે છો કે જેણે કદર તો કરી કે તમે સારું કામ કર્યું. થેન્ક યુ સો મચ. સાચું કહું ને તો માણસને સાંભળવા માટે થઈને ઘણી મહેનત કરવી પડતી હોય છે. મેં પણ ઘણા વલખા માર્યા મારા ઘરે કે પપ્પા થોડી ઘણી મદદ કરે, પણ પપ્પા છે કે ક્યારેય મને કે મારા ટેલેન્ટને સમજ્યા જ નહીં. પપ્પાની સાથે ભાઈ પણ, એ લોકોને એવું લાગે છે કે હું મારી લાઈફમાં ક્યારેય કંઈ કરી નહીં શકું. તમારી વાત પરથી તમે કંઈ પ્રોબ્લેમમાં હોય એવું લાગે છે. તમને કંઈ હેલ્પની જરૂર છે તો તમે મને કહી શકો છો. તમે શું કરી શકવાના છો મેડમ? મારી પાસે એક લાસ્ટ ચાન્સ હતો, એવો ચાન્સ કે જેમાંથી રૂપિયા બનાવી શકું. આ વખતે બરાબરના પાઠ શીખી ગયો હતો. એવું હતું કે પપ્પા જો 1,00,000-1.5 લાખ રૂપિયાની મદદ કરશે તો મારા માથે પપ્પાનું જે દેવું છે અને મારા માટે થઈને એમણે જે કાંઈ પણ કર્યું છે એનું ઋણ ચૂકવી દઈશ. મારો ભાઈ હેરાન થઈ રહ્યો છે, ઓફિસમાં દરની ઠોકરો ખાઈ રહ્યો છે, બધું જ મારા કારણે થયું છે. પણ પપ્પા અને ભાઈ જ્યારે પૈસા માગ્યા ત્યારે ઘરની બહાર કાઢી મૂક્યો. કહ્યું કે હવેથી તું તારી રીતે તારે જે કરવું એ કરજે.
મેડમ માત્ર લાખ કે 1.5 લાખ રૂપિયા આપ્યા હોત ને મને તો આ વખતે ખાતરી હતી કે એના કરોડથી 2 કરોડ રૂપિયા બનાવ્યા છો. જુઓ, મારા માટે છે ને પૈસો મહત્વનો છે. ફિલિંગ્સની મારી જિંદગીમાં કોઈ જગ્યા નથી. એટલે તમારા પપ્પાએ તમારી સાથે શું કર્યું, તમારા ભાઈએ તમારી સાથે શું કર્યું, એમાં હું તમને વધારે કંઈ ના કહી શકું. પણ એક વસ્તુ છે, જો તમે સાચેમાં ટેલેન્ટેડ હોય, તમારામાં ટેલેન્ટ હોય તો હું ઇન્વેસ્ટ કરી શકું. ઇન્વેસ્ટ મતલબ તમે રોકાણ કરવા તૈયાર છો? હા. અરે મેડમ, પણ મને ખાતરી આપવી પડશે કે હું જે પૈસા રોકું છું એનાથી ડબલ મને સામા મળવા જોઈએ. ડન. હું તમને શ્યોરિટી આપું છું કે તમે જે રૂપિયા આપશો એના ડબલ કરીને પાછા આપીશ અને બાકીના રૂપિયા મારા. ડીલ ડન. જો કંઈ આમ તેમ થયું તો પછી જવાબદારી મારી. હમ, ક્યારેય પણ કંઈ ઊંચ નીચ નહીં થાય. શ્યોરિટી આપું છું. ઠીક છે. તો મારી ઓફિસ પર જઈને આપણે બંને ડિસ્કસ કરી લઈએ. આવી જાઓ મારી જોડે જ. ઓકે, જઈએ. બેસો. થેન્ક સો મચ યાર. તમે વારંવાર મને ફોન કરીને ધમકીઓ ન આપો. હું કહી દઉં છું તમને, મારી પાસે અત્યારે રૂપિયાની કોઈ સગવડતા નથી અને જેવા મારી પાસે રૂપિયા આવશે એટલે હું તમને આપી દઈશ. અરે ભૂલ થઈ ગઈ હતી મારાથી કે મેં તમારી પાસેથી રૂપિયા લીધા હતા. કોઈ માણસ કોઈ પાસેથી રૂપિયા ક્યારે લેતો હશે? તમે જરાક તો વિચાર કરો. જો ઘર સુધી આવવાની કોઈ જરૂર નથી, તમે સમજ્યા? હું તમારી સામે હાથ જોડું છું. તમે કહેતા હોય તો હું તમારી પાસે આવીને વાતચીત કરવા તૈયાર છું, પણ તમારે અહીંયા મારા ઘરે આવીને કોઈ બબલ. મેં મારા ભાઈને પણ ઘરની બહાર કાઢી મૂક્યો છે અત્યારે. શું થયું? કોની સાથે આવી રીતે વાત કરો છો ને આ તમારી બેગ? કઈ નહીં. ઉભા. શું થયું? પહેલા શાંતિથી વાત કર. આવી રીતે ઘરની બહાર જશો? શું થયું? શું વાત છે? કામિની, તને તો ખબર છે ને કે દેવાંગે કેટલાય રૂપિયાઓ માથે કર્યા હતા અને એ રૂપિયા આપણા સગાવાલાના, ગામના, એ બધા લોકોના ઓળખીતાના જ રૂપિયા હતા. હવે બધા લોકોને ખબર પણ પડી ગઈ હતી કે દેવાંગ શું ધંધા કરે છે ને રૂપિયા બધા વાપરી ગયો છે. પહેલાં પપ્પાએ ચૂકવ્યા, ફરી પાછું એને પાછા ઉછીના રૂપિયા લીધા હતા તો મેં ચૂકવ્યા. અને મેં આ વખતે જે લોકો પાસેથી રૂપિયા લીધા હતા ને એ લોકો જરાય સારા નથી. આ જો સારા લોકો નથી એટલે કેવા શું જોવામાં તો માંગુ? સીધા સાદા છે. હા, એક મેડમ હતા જે ફાઇનાન્સનું કરે છે. મને ખબર નહોતી કે એ લોકો આટલા ખતરનાક હશે. મેં તો એમની પાસે વ્યાજબી રૂપિયા લીધા, પણ હવે ધમકી આપે છે. કહે છે કે તમારું ઘર ખાલી કરવું પડશે, આટલા રૂપિયા માટે થઈને અમે તમારું ઘર લઈ શકીએ, તમારા ઘરમાં આવીને બેસી જશું, તમારી વસ્તુઓ લઈ જશું, તમને બધાને હેરાન કરીશું, સોસાયટીમાં બધી જગ્યાએ તમારું નામ લેશું. પણ તમને આવું કરવાનું કીધું તું કોણે? અરે એના માટે થઈને આવા લોકો પાસેથી પૈસા લેવા? જો ઘરમાં હજુ કોઈને ખબર પણ નથી. ખબર પડશે તો શું હાલત થશે આપણી? પપ્પાને ખબર ન પડે એટલા માટે તો મેં આ દેવાંગે જે પૈસા માથે કર્યા હતા એ વાત પણ નહોતી કરી અને મેં એ પૈસા ચૂકવવાની જવાબદારી લીધી અને મેં ચૂકવી દીધા. એક રસ્તો છે. શું? પપ્પાની એફડી છે જો. ના ના, જો તને ખબર છે પપ્પાએ આજે પપ્પાને મેં બંને થઈને દેવાંગને ઘરમાંથી કાઢી મૂક્યો છે કારણ કે અમે લોકો એનાથી કંટાળી ગયા હતા. વિચાર કર કે પપ્પા ઉપર શું વીતતી હશે. એ દેવાંગને કેટલો પ્રેમ કરતા હતા. એને કાઢી નાખવાથી શું થવાનું છે? કાઢી નાખવા- મુસીબત તો આપણા માથે જ છે ને. સુધારવા માંગીએ છીએ. હા, આટલો સમજાવ્યો છતાંય તે નહોતો સમજતો. એટલા માટે થઈને વિચાર કર કે આપણે એના ઘરમાંથી કાઢવો પડ્યો કે કાલ સવારે એ સમજી જાય.
અને બીજી વાર કોઈ દિવસ કોઈ પાસેથી શોર્ટકટ રૂપિયા કમાવાની કોશિશ ન કરે. મેં મારા ઘરે પણ વાત કરી હતી પણ ભાઈ ના પાડે છે. કહ્યું કે જો જમાઈને જોતા હોત ને તો એમને પૈસા આપી દે, પણ એમના ભાઈ માટે હું શું કામ પૈસા આપું? એ પૈસા લઈને પણ ચૂકવવા તો પડશે જ ને. અત્યારે એક તો ધંધામાં કાંઈ નથી. કદાચ બધું બરાબર થાત તો મેં નક્કી કર્યું હતું કે હું એ પૈસા સાઈડમાં કાઢતો જતો હતો, જેથી કરીને જલ્દી એ લોકોના પૈસા ચૂકવી દઉં તો બાદ પતે, કોઈને કંઈ ખબર પણ ન પડે. તમે છે ને ઉપાધિ ન કરો, કંઈક તો રસ્તો નીકળી જ જશે ને. આ તો એવી જ વાત થઈ કે કરે કોઈ ને ભરે કોઈ. હજી ઉપાધિ છે. દેવાંગ એવું કહીને ગયો છે કે હવે હું જીવું કે મરું તમારે શું લેવા દેવા. એ ઊંધું પગલું ભરીને બેસશે તો એમને તો ક્યાં આપણા કોઈની પડી જ છે. એમને તો બસ પોતાના મનમાં આવે એ કરવું છે. હેરાન તો આપણે જ થઈએ છીએ ને. એ પૈસા માથે કરે ન કરે, જીવે મરે, ઉપાધિ આપણે જ છે. હા, તું ચિંતા કરમાં, બધું ઠીક થઈ જશે. સાચવીને જજો અને એવું કંઈ લાગે તો ફોન કરજો. હું ઘરે વાત કરવાની કોશિશ કરું. હા. તમને કાંઈ યાદ છે? મને બધું યાદ હોય. તારા ભાઈને ત્યાં ઘરે પ્રસંગ છે ત્યાં જવાનું છે એ જ ને? હા. એટલે તો આ મોજા પહેરીને તૈયાર થાવ છું. ત્યાં વ્યવહાર તો કરવો પડશે ને. હાથી વ્યવહાર તો કરવો જ પડે ને. એણે જેટલું કરાવ્યો વ્યવહાર એટલું આપણે અહીંયા કરવાનો. ચા થઈ ગઈ છે. કશે બહાર જવાની વાત ચાલે છે? હા, ભાઈની ને અમારા પ્રસંગ છે ને, તો તમારા લોકોને પણ આવવાનું જ છે. અને પ્રસંગ માટે વ્યવહારની વાત કરતી હતી તારા સસરા સાથે. હા, એ તો પણ એણે જો લખાવ્યો એ પ્રમાણે આપણે લખાવવા પડે. બધું આપણે કરવું પડે. જેટલું એણે સામે કર્યું હોય ને એટલું જ આપણે કરવું પડે. ભલે એમાં પછી 2000 અને 5000 વૈયા જાય. 2000-5000નો સવાલ નથી. એને મામેરું 1.5-2 લાખનું કર્યું હતું. તો હવે આપણે થોડુંક તો કરવું પડશે ને 50-60 હજારનું. આપણે મામેરું ન કરવાનું હોય ને. પણ આપણે તારો ભાઈ હતો એટલે પણ વ્યવહાર તો કરવો. મામેરો કરે ને. મામેરું એ લોકો તારે પાઠમાં કરવાનું હોય ને. તું એની ફઈ છો. હા, પણ લખાવવું તો પડશે ને કંઈક તો ચાંદલામાં ને. હા, તે લખાવવું તો પડે જ ને. એમાં કઈ થોડું હાલે. એને આપણી વાત આપણી મોડું છે, આપણે ચર્ચા એક કરી મિનિટ, લઈશું. હું શું કહું છું, મામાજીને ત્યાં પ્રસંગ છે અને ઘરનો જ પ્રસંગ કહેવાય, જવું જ જોઈએ આપણે લોકોએ. હા હા, વ્યવહાર પણ કરવો જોઈએ અને બીજી ખરીદી કરીને આપણે લઈને પણ જવું જોઈએ. હા, હા તે જવું એ જોઈએ તો ને. કહું છું કે રસ્તામાંથી ખરીદી પણ કરતા છે, પણ હવે પૂરી વાત જ નથી સાંભળતા મારી. પણ હું શું કહું છું, કંઈક બાનું બતાવી દઈએ અને ન જઈએ તો ચાલશે? અરે કેમ? ભાઈની ને અમારા પ્રસંગ છે ને બહાનું બતાવવાનું. બાનું પણ હું કેમ બતાવું છું? એટલે હા, વગર કારણે એમ કઈ એવું કે બીમારી હોય તો એ જ લોકો સામે રહીને કે તમે તારે નહીં આવો ને તો ચાલશે એમ. અને ના ના, એવી વાત નથી. એક તો ત્યાં જઈશું ને એટલે એ લોકો પહેલા દેવાંગભાઈ વિશે પૂછશે, એટલે ત્યાં ખોટું બોલવું પડશે. અને ઉપર જતા અત્યારે ઘરમાં થોડી ખેંચ છે, આદિત્ય થોડા પ્રોબ્લેમમાં છે, તો રહેવા દઈએ ને, ખોટા ખર્ચા નથી કરવા. અરે પણ જો દામિની, આ પૈસાની ખેંચ, પછી પૈસા આપણી પાસે આવે જાય એવું બધું તો ચાલતું જ રહેવાનું છે જિંદગીમાં, સમજ્યા? એટલે એ આપણે પછી ગળે બાંધી રાખવી અને પ્રસંગમાં જવાનું જો ટાળી દેવી ને તો વ્યવહારમાંથી ફેંકાઈ જાવી આપણે. અને આમ પણ દામિની મારા ભાઈને ત્યાં સગા ભાઈને ત્યાં છે, કોઈ દૂર ના હોત ને તો પણ ત્યાં બહાનું કાઢત. પણ અહીંયા તો શું બહાનું કાઢવાનું મારે? અને એક ઈ રૂપિયાના વ્યવહાર માટે થઈને. પૈસાની ખેંચના હિસાબે આપણે નહીં જવાનું. પપ્પા, તમે લોકો સમજતા કેમ નથી? વાત જ એવી છે કે હું કેમ વાત જ શું વાત એવી છે? છે. પૈસાનું લેણું કર્યું છે દેવાંગે ને, એ આપણે બધાય ભરવી છે, એ તો ખબર જ છે બધાને. પણ હવે એ તો ભરાઈ જાય ધીરે ધીરે. બીજું તો શું થાય? હા દીકરા, ધીમે ધીમે ભરાઈ જશે. હવે હવે પણ કોઈ એવા વ્યક્તિ પાસેથી પૈસા લીધા હોય કે જેની પાસેથી આપણે એને પૈસા સમયસર આપી દઈએ, કદાચ વહેલું મોડું થાય ને આપણને કાંઈ કહે નહીં તો ચાલે. પણ હવે જેની પાસેથી પૈસા લીધા ને એવા નથી. પૈસા લીધા એવા નથી એટલે નથી એટલે તમે શું વાત શું કરો? ચોખ્ખી વાત કરો હવે આમાં. પપ્પા, એમાં એવું છે કે આદિત્ય જેની પાસેથી પૈસા લીધા છે ને એ લોકો બહુ માથા ભારે છે, વ્યવસ્થિત લોકો નથી. શું માથા ભારે પાસેથી પૈસા લીધા? અરે એવા લોકો પાસેથી પૈસા ન લેવાના હોય. તો એમને કાંઈ શોખ થતો હતો?
આ દેવાંગભાઈના પૈસા ભરવા માટે જ પૈસા લીધા હતા એમણે. અરે બિચારા એમાં ને એમાં ફસાઈ ગયા. પૈસા દેવાંગભાઈ લીધા અને ભરવા હવે આદિત્યએ પડશે. અરે હું એવા લોકોને હું ઓળખું છું સારી રીતે સમજા. અરે એની એક બે ચાર વાર ઉઘરાણી કરવા આવે અહીંયા અને જો ન દઈ શકવી ને તો એ લોકો ગમે ગાળા ગાળી બોલે અને ગમે કરી નાખે. એ તો સોસાયટીમાં ઇજ્જત જાહે આપણી. એ પણ એવું જ કહેતા હતા બહુ ભૂલ કરી કે આ. એ લોકો ધમકીઓ મારે છે, ગમે એમ કરીને પૈસાની ઉઘરાણી કરશે. એટલે કહું છું કે આપણે લોકો ઘરની બહાર ન જઈએ અને અહીંયા જ રહીએ ને તો વધારે સારું છે. આદિત્ય પણ એવું જ કહેતા હતા કે બંનેને તો ઘરની બહાર નહીં નીકળતા. અરે આ કેમ કે એવા લોકોનો છે ને ભરોસો ના હોય. આ છોકરાએ તો બહુ કરી છે. પૈસાની ખેંચ એમાંય આવા માથા ભારે પાસેથી પૈસા લીધા દેવા આદિએ. જો તમે લોકો ઉપાધિ ન કરો. શું ઉપાધિ ન કરો બેટા, આદિ પર શું વીતતી હશે અત્યારે. હું જાણું છું મારા દીકરાના સ્વભાવની. એક ભૂલ પરિવારમાં એક સભ્ય ભૂલ કરે ને બધાને ભોગવવી પડે. દેવાંગે ભૂલ કરી અને આપણે બધા અત્યારે ભોગવવી છે, પણ એ તો- હળગવી છે, અંદરથી હળગવી છે. પણ એ વિચાર કરો કે રૂપિયા આપણે કેવી રીતે ભરપાઈ કરશું. કંઈક ને કંઈક કરશું. પણ આદિત્ય મને કહેવાની ના પાડી હતી, છતાંય મેં તમને વાત કરી છે. એટલે હવે તમે લોકો છે ને ઉપાધિ નહીં કરતા, નહીં તો પાછા મને બોલશે. હું ચાલે ત્યાં આદિ તમે બે ભાઈઓએ શું હાજરી છે? તમારે હું મને પાયમલ જ કરી દેવો છે? મારી આબરૂને હાવ લીલામ કરી દેવી છે? શું થયું પણ? અરે ઘરે ગુંડા આવે છે, ગુંડા, અને ફાવે એવું ઉઘરાણી કરે છે ને ફાવે એવું બોલે છે. મને તો એમ હતું કે હાલો દેવાક ભલે નાનો ગમે એવો રહ્યો પણ ગુંડા તો નથી આવતા, એ એનું બારોબાર પતાવી તો દે છે. પણ આ તે કોકની પાસેથી રૂપિયા લીધા છે ને એ મોકલે છે કે આદિ છે ને અમારી પાસેથી રૂપિયા લઈ ગયો છે અને પહેલાં તો વ્યાજે આપી દેતો, તો હવે વ્યાજે નથી આપતો. મેં એ લોકો સાથે વાત હું વાત કરી હવે ત્યાં એ લોકો ઘરે આવી મને અપેક્ષા નહોતી હો તારી ઉપર. મને તો અમે જરીક મનમાં વિશ્વાસ હતો, આનંદ હતો કે ભલે એક દીકરો ભલે ગમે હોય ઉટાંગનો ભલે એક દીકરો હોય પણ એક તો હારો છે. મારે તો શું કરવું કઈ ખબર નથી મારો પડતી. કંઈ વાંક નથી. જુઓ તો તમે- કોનો વાંક છે? અરે પૈસા લીધા છે પણ હું આપી દઈશ ને. અરે- ઘરે આવ્યા તો તમારે કહી દેવાય ને કે આજ પછી ઘરમાં નહીં આવતા, નહીં તો તમારા વિરુદ્ધ કેસ કરીશું. હા એ માથા ભારે માણસો હોય કે કેસ કર, બધું પોલીસ સ્ટેશન બધું એના ખિસ્સામાં જ હોય. હું તમને શું કહું, થોડા સમય માટે તમે અમે બધા લોકો ગામડે જતા રહ્યો હા અને હું એકલો અહીંયા રહીશ. હું પૈસા ચૂકવી દઈશ પછી તમને અહીંયા બોલાવી લઈશ. હવે બસ એ જ રહ્યું ને અમારે. બાકી ગામડે જાવું એની કરતાં છે ને ઉપર જ મોકલી દો ને. મને ને તાર મમ્મીને બે ને ઉપર મોકલી દો સ્વર્ગમાં. સમજ્યા? સ્વર્ગમાં હું નર્કમાં. આમ તો એ ઉપર જવું સારું છે આની કરતાં. તો આ નર્ક છે અમારા માટે. તો લ્યો બસ બે દીકરા. આવું ના બોલ. હું કામ ન બોલું? પેટ બળચરા થાય, હું કામ ન બોલું? હજી તો એમ કહે છે આવું ન બોલો. તને પહેલાં કંઈ જરી કે વિચાર ન થયો કે હું કેવા વ્યક્તિ પાસેથી પૈસા લઉં છું? એ લોકો બહુ ખતરનાક છે અને મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આ લોકો આવું પણ કરી શકે. મને એમ હતું કે ફોનમાં ખાલી ધમકીઓ આપે છે પણ ઘર સુધી પહોંચી જશે એવું મેં વિચાર્યું નહોતું. હવે પહોંચી જા ને ઘરે. હવે જો ઘરે પહોંચી જા અને ફાવે એવું બોલે છે હોતે ને લ્યો. બાપ, તમને તો તને- એમ થતું હશે ને કે હું એકે દીકરામાં ઠર્યો નહીં. થાય જ ને, પણ આવું કરો તો કોને ન થાય? આની કરતાં તો એમ થાય છે કે વગર દીકરે હારા. હાલો આપણે આપણું જ ખાલી કરવાનું ને એમ. આ તો તમારા બેના મોટા કર્યા, લગ્ન કરે એવા, એમણા મારી આખી જિંદગી ખર્ચાઈ ગઈ. કોઈ વસ્તુ મેં કરી ન હોય કોઈ નવી, કારણ કે મારા દીકરાનું મારે ઉજળું ભવિષ્ય બનાવવું છે એમ. પણ તમારા બેના ઉજળા ભવિષ્ય માટે તમારા ભવિષ્ય તો ન બન્યા પણ મારું વર્તમાન ખરાબ થઈ ગયું હાવ. અને જે કંઈ પણ કર્યું એ દેવાંગ માટે થઈને કરવું પડ્યું. એટલે આ દેવાંગ માટે તેને પાસે રૂપિયા લીધા હતા આ લોકો પાસેથી. હા, દેવાંગે ગામમાંથી સરપંચ હા હા દેવાંગે ગામમાંથી સરપંચ પાસેથી રૂપિયા લીધા હતા અને પૈસા પાછા પણ નહોતો આપતો. સરપંચ તમને ફોન કરવાના હતા એ પહેલાં એણે મને ફોન કર્યો. કહ્યું કે તારા બાપાને જો વાત કરીશ ને અને ગામમાં તમારી ફજેતી કરીશ તો ગામમાં આવવા જેવા નહીં રહ્યો અને તારા બાપનું જે પણ હા થોડું ઘણું નાક બચાવ્યું છે ને એ હવે કપાઈ જશે. શરમે ધર્મે મેં એને કહ્યું કે તમે કોઈને વાત નહીં કરતા, હું તમારા રૂપિયા ચૂકવી દઈશ. મારી પાસે રૂપિયાની સગવડતા નહોતી, મને કંઈ ન મળ્યું તો મેં આ
ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા લીધા ને અત્યારે ધંધામાં પણ એટલી મંદી છે કે હું એમને રૂપિયા નથી ચૂકવી શકતો, વ્યાજ નથી ચૂકવી શકતો. એટલા માટે એ લોકો ધમકીઓ આપે છે, ઘર પડાવી લઈશું, ઓફિસ પડાવી લઈશું, બધું તમારો માલ સામાન લઈ જશું. મને પણ રસ્તા ઉપર ઘણીવાર મળે છે અને ધમકાવે છે. જે કંઈ પણ થયું બધું મારી જ ભૂલ હતી કે અરે તારી ભૂલ ન કહેવાય બેટા, દેવાંગની ભૂલ કહેવાય. દેવાંગે લેણું કર્યું અને એણે ખરાબ માણસો પાસેથી જ રૂપિયા લીધા અને તારા બાપની ઇજ્જત બચાવવા માટે તે એની કરતાં ખરાબ હોય એની પાસેથી રૂપિયા લીધા. આમાં તારી ભૂલ ન કહેવાય. મારે એમ કે તે કંઈક નવો ધંધો કરવા માટે કંઈક લેણું કર્યું હશે, પણ તેમાં તારો કોઈ વાંક નથી. દેવાંગ ગમે એમ તોય તારો નાનો ભાઈ છે એટલે તને તો પેટમાં બળતું જ હોય. એ પહેલાં તમે રૂપિયા ચૂકવ્યા હતા અને આ વખતે જો હું મારી ફરજ ચૂકી જાત તો પપ્પા કદાચ ગામમાં તમે ક્યારેય પગ ન મૂકી શકો ને હું નહોતો ઈચ્છતો કે તમને આ વાતની જાણ પણ થાય. ના છૂટકે ખબર નહીં કેમ આ પૈસા હું ભરી ન શક્યો અને ઘર સુધી બધી વાત પહોંચી ગઈ. પણ હું એ લોકોને રૂપિયા જલ્દી ચૂકવી દઈશ, હું કંઈક કરીશ. જો તું ટેન્શન નહીં લેતો, એવું કાંઈ કહેશે ને તો હું એ લોકો હારે વાત કરી દઈશ. પણ દેવાંગનો કંઈ હતો પત્તો છે કે નહીં? ગમે એમ તો એ મારો દીકરો છે ને, પેટમાં બળે મને. એ તો જોવાનું છે પપ્પા. મને એમાં તું ઘરમાંથી કાઢી મૂકશું તો કંઈક પાઠ ભણીને ઘરે પાછો આવશે. એને જરાક પણ દયા ના આવી આપણા ઉપર કે મારા ભાઈએ મારું લહેણું ચૂકવ્યું, મારા પપ્પાએ ચૂકવ્યું. એને કોઈ ફોન બોન આવ્યો તો તારી ઉપર? મારી ઉપર તો નથી આવ્યો, કારણ કે મેં તો એને કીધું હતું કે તું ઘરની બહાર વયો જા. કદાચ તારી પર આવ્યો હોય તો મને કહેતો કે જો હરખી રીતે હોય ને તો મારા દિલમાં તો ટાઢક વળે. નથી આવ્યો. હા, કઈ રીત છે? તમે લોકો હવે ધમકી આપો છો કે મારું ઘર તમે લોકો લઈ લેશો. તો શું કરું? ના લો, બીજું ઘર બનાવીને આપું. જુઓ, મેં તમારી પાસે સમય માગ્યો છે અને સમય તમારે આપવો જ પડશે. હું તમારા પૈસા દેવાની ના નથી પાડતો કે તમે મારી સાથે આવું વર્તન કરો છો. કેટલો સમય આપ્યો મેં? ઓછો સમય આપ્યો છે? હા, છેલ્લા 1 મહિનાથી તું મને એમ કહે છે કે આજે પૈસા આપીશ, કાલે આપીશ. હું નવરી છું તારા એકના ફોલોઅપ લેવા માટેથી? હું પૈસાની સગવડ કરું જ છું. કોઈ બીજા સારા માણસો પાસેથી મળી જાય ને તો મારા મોઢા ઉપર તમારા પૈસા ફેંકી દઈશ. વાહ! એક તો પૈસા વાપરવા છે, મારા પૈસા વાપરવા છે અને પાછું મારું બાપ થઈને રહેવું છે. તમે પણ કઈ ઓછું નથી કરતા. હું કહી દઉં છું, મને મારા પૈસા આજે ને અત્યારે જ જોઈએ. હું પોલીસ સ્ટેશને જઈશ, આજે ને અત્યારે મળી જશે કે આ લોકો અમને ધમકી આપે છે અને કાલ સવારે મારા ઘરના સભ્યો કે મને કંઈ પણ નુકસાન થશે ને તો એના જવાબદાર આ લોકો હશે. હું પોલીસ સ્ટેશન પર જઈશ, હા ફરિયાદ કરીશ. હા, એવું નહીં કરતો. જો મને છે ને પોલીસથી બહુ ડર લાગે. પોલીસને જોઉં ને તો મને આમ પસીનો વળી જાય અને મારી આવડી મોટી કંપની બંધ થઈ જશે. પ્લીઝ પોલીસ સ્ટેશન પર નહીં જઈશ. જો મારા ધંધાનો સવાલ છે યાર, આખો બિઝનેસ ચોપટ થઈ જશે મારો. તો પછી તમે આવી રીતના ઉઘરાણી નહીં કરતા, મને સમય આપો, હું આપી દઈશ. આવી રીતે ના કરું એટલે માફી ના માંગુ, પગે પડું ના ના, તો હે? શું કરું? હા, શું કરો તમે? આટલા દિવસથી હું તને સમજાવું છું, સમજમાં નથી આવતું. તમે તો કેટલા દિવસથી હું કહું છું કે મને મારા પૈસા આપી દે, પૈસા આપી દે, પણ નહીં, એમાં તો તને સમજમાં જ નથી આવતું. જ્યારે હોય ત્યારે આજે આપીશ અને કાલે આપીશ. તને શું એમ છે તું પોલીસની ધમકી દઈશ અને હું ડરી જઈશ એમ? એમ હતું કે તમે ડરી જશો, પણ મારી ભૂલ હતી. હું તને કહી દઉં છું, 24 કલાકની અંદર મને મારા પૈસા જોઈએ, નહીંતર હું કેસ કરીશ કે આ માણસ મારા પૈસા લઈ ગયો છે ને હવે મને પાછા નથી આપતો. અને તારા જેવા 17 છે ને મારી પાસે આવે છે, પૈસા લઈ જાય છે અને હું સીધા પણ કરું છું. તમારી સામે હાથ જોડું છું, મજબૂર માણસ છું, મારી પાસે રૂપિયા નથી અને તમે આવું કંઈ પણ નહીં કરતા. હું તમારા પગ. મોટા ભાઈ તમે દેવાંગ, તું અહીંયા? આવી રીતે શું કરો છો તમે? તું અહીંયા શું કરે છે? એક સેકન્ડ, તમે બંને કઈ રિલેશનમાં થાવ છો? ઓળખો છો એકબીજાને? ના. ઓળખીએ છીએ, મોટા ભાઈ છે મારા.
કેમ? આ જ હતું એમ ને? આવા લોકો સાથે કામ કરે તો લોકોને વ્યાજબે રૂપિયા આપે અને પછી કડક ઉઘરાણીઓ કરે. અહીંયા કામ કરે છે એમ? કોઈ સારી જગ્યાએ કામ ન મળ્યું તને? એક મિનિટ મોટા ભાઈ, હું આ લોકોની સાથે કામ કરું છું, પણ આવી રીતે ઉઘરાણી કરવાનું અને લોકોને પૈસા આપવાનું કામ નથી કરતો. તમે અહીંયા શાયદ પૈસા આપવા માટે જ આવ્યા હતા ને? મેં જોયા તમને કે આવી રીતે કેટલા રૂપિયા આપવાના બાકી છે? 5 લાખ રૂપિયા. ઠીક છે, 5 લાખ રૂપિયા હું તમને આપી દઈશ. તું ક્યાંથી આપવાનો? ક્યાંથી આપીશ એમ? તમે જ એકવાર ઘરની બહાર જાકારો આપીને કાઢ્યો હતો ને મને. અત્યારમાં અહીંયા જ રહું છું અને આમની સાથે પાર્ટનરશિપ છે મારી. બિઝનેસ છે અમારો એક અલગ, જ્યાં શેર માર્કેટના ક્લાસો ચલાવવામાં આવી રહ્યા છે અને અત્યારે બહુ વધારે પડતો આગળ નીકળી ગયું છું. એ દિવસે તમે મને પૈસાની મદદ ના કરી અને ઘરની બહાર કાઢી મૂક્યો અને પછી સંધ્યા મેડમ જ મળ્યા હતા અને એમણે તે મારા ટેલેન્ટની કદર કરી અને રોકાણ કર્યું. અત્યારમાં એક અલગ ફર્મ પણ અમે લોકો સાથે ચલાવીએ છીએ. છે હોય તે. જુઓ, મને નહોતી ખબર કે તમે દેવાંગના મોટા ભાઈ છો, નહીંતર હું આટલી સખ્તીથી તમારી સાથે વાત જ ના કરત. સોરી. અને બીજી વસ્તુ, હું ભૂલી જાઉં છું તમારા પૈસા. નથી જોઈતા મને પૈસા, તમે પણ ભૂલી જાઓ. ભાઈ, અમે બંને લગ્ન પણ કરવા માંગીએ છીએ, એકબીજાને પસંદ કરીએ છીએ અને ઘર સાથે રહેવા માંગીએ છીએ. હું ઘરે આવવાનો જ હતો પણ મને થયું કે તમે જાકારો આપ્યો છે તો કેવી રીતે ઘરમાં પગ મૂકીશ, ના આવી શક્યો. મોટા ભાઈ, હું બનાવું છું. હલો, જો એ તમને થોડા દિવસમાં મળી જાય રૂપિયા. અરે તમે જરીક ઘડી થોડા દિવસ તો ખમો, આ બધું સેટિંગ થઈ જાય. મારો આદિ છે ને એ સેટિંગ કરી નાખશે તમે તારે. અરે ભાઈ હું છું ને, હા હા, ખાલી 15 દિવસ. અરે હા, 16મો દિવસ તમારો, 15મો દિવસ મારો, બસ લ્યો. હા સારું સારું, આભાર હો તમારો. કહું છું કે તમે તમારા ભાઈબંધને ફોન કરો ને કે ટેકો કરે આપણને, પછી વેત થાય તો આપણે એને આપી દેવું પાછા. પણ આદિને કેટલીક ચિંતામાં નાખશું. મને આને મેં કીધું ને 15 દિવસમાં હું આપી દઈ, તો 15 દિવસમાંથી હું ક્યાંથી આપીશ? છતાંય મેં એને ત્યારે 15 દિવસ તો હું જીવી શકું સરખી રીતે, એ માટે મેં એને માટે 15 દિવસની મુદત માગી છે. પણ આવી રીતે ખોટા વાયદા પણ આપવા યોગ્ય નથી. તમે આદિ કેમ આદિ પૈસાનો મેળ થઈ ગયો? આદિ પૈસાનું કંઈક સેટિંગ થયું બેટા? હા, તારા પૈસાનું સેટિંગ થઈ ગયું છે. થઈ ગયું? તું? પણ આદિ એ પણ લોકો તો મને છોડવાના જ નહોતા, પણ હું ત્યાંથી અહીંયા આવી ગયો છું ને. મને ખબર છે કે તમને લોકોને હું એવું કહીને ગયો હતો કે હું પૈસાની સગવડ કરવા જાઉં છું. હા પણ આદિ, આવી ગયા તમે? શું થયું? પણ મેં તમારા બધાથી એક વાત છુપાવી હતી. વાત છુપાવી હતી? શું છે હજી બીજું બધું? શું બેટા, કઈ વાત છુપાવી હતી તે અમારાથી? સાચી વાત એ હતી કે એ લોકોએ મને ધમકી આપી હતી અને આ છેલ્લી વોર્નિંગ હતી કે જો હું પૈસા નહીં આપું તો એ આપણા ઘરને પોતાના નામ પર કરી લેશે, તમને લોકોને અહીંયા આવીને ઘરમાંથી બહાર કાઢી મૂકે. અને એટલા માટે હું એ લોકો પાસે ગયો હતો. કદાચ હું પાછો પણ ના આવત, પણ એવું નહીં બોલ. પણ આદિ રૂપિયાનું સેટિંગ પણ પછી કેમ
થયું એણે પછી ત્યાં એક વ્યક્તિ આવ્યો જેણે પૈસાની જવાબદારી લીધી અને એ લોકોએ મને જવા દીધો. એટલે તારા તારા પૈસાની એણે જવાબદારી લીધી. પણ કોણ એ કોણ હતું? અને તમારો કોઈ ફ્રેન્ડ અરે અરે નહીં, એવો કોણ હતો? અને એ આ કળયુગમાં કે જે ઓળખતા ન હોય અને પરબારા પારકાના પૈસાની જવાબદારી લઈ લે. અને કાંઈ થોડાક રૂપિયા હતા. પોતાના ભાઈ દેવું કર્યું અને કોઈકના ભાઈ દેવું ચૂકવું. અરે દેવાંગ સારો હોત ને તો મારા દીકરાને આવી દશા નહોતી અત્યારે. અરે પણ એમ અરે પણ એ શું કામ લેણું ચૂકવે? એ ભાઈ આપણું લેણું શું કામ મૂકે? કે આપણે ઓળખીતા છે, આપણે જાણીતા છે કાંઈ? જાણીતા છે. તમે લોકોએ કલ્પના પણ નહીં કરી હોય કે એ વ્યક્તિ આ હશે. કોણ? ભગવાન એનું ભલું કરે કે મારા દીકરાનું દેણું ચૂકવી દીધું. દેવાંગ, દેવાંગ? હા દેવાંગ એટલે હા પપ્પા, અત્યાર સુધી આપણે માન્યું કે એણે બધું જ ખોટું કર્યું. તમને, મને, આ ઘરને બધાને તકલીફમાં જ મૂક્યા હતા. પણ ત્યાં મારો જીવ બચાવવા માટે પણ દેવાંગ જ આવ્યો હતો. એટલે એ જો ત્યાં ના આવ્યો હોત તો પેલા લોકો મને છોડત નહીં. એટલે દેવાંગે બધું લેણું ભરી દીધું. હા પપ્પા. હા પપ્પા, રૂપિયા પણ ક્યાંથી? મેં જ કર્યું હતું ને આ લેણું. આ લેણું ચૂકવવા માટે જ પપ્પા તમારા લોકોની પાસેથી એક ચાન્સ માંગતો હતો. મને પણ ઘણો અફસોસ થતો હતો કે અત્યાર સુધી મેં લાઈફમાં કંઈ કર્યું નથી. તમે લોકોએ ઘરેથી જાકારો આપ્યો એ જ દિવસે મને સંધ્યા મેડમ મળી. એમણે મારી સાથે વાત કરી અને બધું જાણ્યું. એમને લાગ્યું કે કદાચ જો એ મને રૂપિયાની મદદ કરશે અને હું એમના રૂપિયા ડબલ કરીને આપીશ ને તો એ મને પોતાની સાથે રાખશે. અને પપ્પા એવું જ થયું. પહેલો દાવ રમ્યો તો એમાં લાખ રૂપિયાના 30 લાખ રૂપિયા થયા. પછી એમણે મને વધારે રૂપિયા આપ્યા અને કહ્યું કે આ નફાની સાથે બીજા રૂપિયા પણ તું ધંધે લગાવ. પપ્પા, ત્યારથી લઈને અત્યાર સુધી મેં 6 કરોડ રૂપિયા બનાવ્યા છે અને આમાંથી મારા ભાગે 3 કરોડ રૂપિયા આવે છે. મેડમે તો મને મારો ભાગ આપી દીધો છે. હું પણ તમારી પાસે આવવાનો જ હતો પણ ત્યાં મોટા ભાઈને જોઈ ગયો કે જેવી રીતે એમને ખીજાતા હતા, એમને ઉપર હાથ ઉપાડ્યો અને મોટા ભાઈના પગે પડવા જતા હતા ને ત્યારે મારાથી ના રહેવાયું અને મેં જ આ બધા રૂપિયા આપવાની વાત કરી હતી. રૂપિયા ચૂકવાઈ ગયા છે તમારા. તમારે હવે એનું ટેન્શન લેવાની જરૂર નથી. એટલે દેવાંગ, અત્યાર સુધી જેને ખોટો સિક્કો સમજતા હતા એ ખરા સમયે સાચો સિક્કો સાબિત થઈ ગયો. હા, અત્યાર સુધી એણે પૈસા માથે કર્યા હતા એટલે મેં એને પપ્પાએ એવું જ વિચાર્યું કે દેવાંગ ક્યારે આવી રીતના રૂપિયા નહીં કમાઈ શકે. પણ કદાચ આપણે હજી એકવાર એને મોકો આપ્યો હોત ને તો આ બધું થાત જ નહીં. અને એ મોકો એને ત્યાંથી મળ્યો. મોટા ભાઈ, આમાં તો તમે લોકોએ પણ સારું જ કર્યું છે ને. સારું થયું કે તમે મને જાકારો આપ્યો. એટલીસ્ટ મને સમજાણું કે કોઈના રૂપિયા આવી રીતે ડૂબાડી દઈએ તો શું થાય. મારા માથે પણ જવાબદારી હતી અને એટલા માટે તે મને ભાન થયું કે રૂપિયા કમાવા એ સહેલા નથી હોતા. જ્યારે એમને મેં રૂપિયા ડબલ કરીને આપ્યા ત્યારે એમના ચહેરાની ખુશી જોઈને મને થયું કે કદાચ એ જ જગ્યાએ મારા ભાઈ કે મારા પપ્પા હોત ને તો મને વધારે ખુશી મળે. હશે પપ્પા, હવે દુઃખના દિવસો દૂર થયા. દેવાંગ, પણ અત્યાર સુધી મેં તો તને ખોટો સિક્કો સમજ્યો ને. ન કહેવાના શબ્દો કીધા. તું આવો છો, તું તેવો છો, અરે તારો જન્મ ન થયો તો સારું હતું, એવા શબ્દ જ મેં કીધા ને. અને અત્યારે ખરા સમયે તું જ અમને કામ લાગ્યો ને. દીકરા, હું મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું. હા, મને તો એમ જ થાય કે જે મારો સાચો દીકરો હતો ને એને જ મેં ખોટો કંઈ ધૂતકાર્યો છે આજ સુધી. પપ્પા, તમે તો મને મોટિવેશન આપ્યું છે. તમે જ મને લર્નિંગ આપ્યું છે. છોડો એ બધી વાતો. તમને બીજા પણ ખુશખબર આપવાના છે મારે. ખુશખબર? શું?
તમને તો વાત કરી છે, તમે વાત નહીં કરો અહીંયા લગ્નની. હા, લગ્નની લગ્ન દેવાંગ છોકરી શોધી રાખી છે કે હા, અને જલ્દી આપણે બધાએ ત્યાં વાત ચલાવવાની છે. અને એની સાથે સાથે 1.5 કરોડ રૂપિયાનો બંગલો પણ બનાવ્યો છે. મતલબ હવે આપણે અહીંયા નથી રહેવાનું, હવે બંગલામાં રહેવા જવાનું છે બધા. ભગવાન